કેમ છો તમે બધા મજામાં છો? આજે હારભાઈ નહીં ધોઈને થઈ ગયા હતા તો એને જોઈ જ શકો છો આજનો કંઈક આ વ્યૂ અને હારભાઈના ખરેપિયાનો નહીં. તમે કહેતા હશો કે ક્રેટા અને થાર કઈ ક્રેટા તો આપણે આગલા વિડીયોમાં સર્વિસમાં મૂકવા ગયા હતા, તો આજે પેલા હારભાઈ જશે ક્રેટા લેવા અને થાર આપણે દેખાતી નથી તો પેલા આપણે ઓફિસ બાજુ જોવા જવું પડશે. થાર પડી તો હે ને, થાર તો આપણે જાન જીગર છે ભાઈ. જોઈ જ શકો છો આ કંઈક આપણી થાર, આ કંઈક આપણી ઓફિસનો લુક છે અને જોઈ શકો છો આ હારભાઈને ખરેપિયો થાર જોઈ લો ભાઈ. પડી આપણી થાર પડી બસ. હવે આપણે જીવ આવી ગયો, આપણે થાર પડ્યું એટલે ઘણું. હવે આપણે ખરેપિયો મૂકી દેવી, કારણ કે ખરેપિયો કેટલા દિવસથી બહુ હાઈકી. હવે આપણે થાર લઈને જવાનું, તો હારભાઈ થારમાં બેસી ગયા. જોઈ જ શકો છો હારભાઈ થાર વાળી લીધી, હારભાઈ થાર લઈને નીકળી ગયા છે. કારણ કે ખરેપિયો 2 દિવસથી હાંકતા હતા, નવો લીધો તો 9 દિવસ હોય તમને ખબર છે. તો હવે આપણે થાર લઈને જઈશું આપણી ક્રેટાના સર્વિસ સ્ટેશને, કારણ કે આપણે ક્રેટાને સર્વિસમાં એટલે કે હોન્ડાના સર્વિસ સેન્ટરમાં જઈશું, કારણ કે આપણે તેને ક્રેટાના સર્વિસમાં મૂકી હતી તો અહીંયા લેવા જવું પડશે. વાતુમાં ભૂલી ગયો, પાછી ગાડી વાળવી પડશે. હવે હારભાઈ પાછી થાર વાળી લીધી ને હવે હારભાઈ જે છે હોન્ડાના સર્વિસ સેન્ટરે પાછળના ભાગમાં આવ્યું છે. તો હવે આપણે અહીંયા વાળી લઈએ. ના એ આ પાછી ગાડી ભૂલી ગયા, વાતું ભૂલાઈ જાય. હવે અહીં ત્યાં બસ હવે કમ્પ્લીટ આ જ રસ્તો. તો હવે આપણે પહોંચી જ ગયા છે. જોઈ શકો છો આપણી થાર સામે આપણી પહેલી સર્વિસ થઈ ગઈ છે આપણી ક્રેટાની. સોરી, થાર નહીં ક્રેટાની, મારે બોલવામાં એક મિસ્ટેક થઈ ગઈ છે તે બદલ સોરી. તો હવે આપણે અહીંયા આપણી થારને પાર્ક કરીએ અને આપણા ભાઈને કહી દઈએ, ભાઈ તું ક્રેટા લઈને આવજે. હું આપણે ભાઈને ફોન કરી દીધો, એ આવે. જો આ આપણો ભાઈ લઈને વયો ગયો હે. આપણો ભાઈ એમ તો છે સધરભાઈ, જો એ લઈને હવે ક્રેટા લઈને જાય છે. હવે આપણે જવી થાર લઈને પેટ્રોલ પંપ બાજુ, કારણ કે આપણે ગામડે આજે પેટ્રોલ પંપનો કેવો બિઝનેસ રહ્યો, શું આજનો દિવસ રહ્યો. તો હવે આજે આપણે ગામડાના રસ્તે, આજ તમને ખબર છે, તો આ ગામડાના રસ્તે તરફ ચડીએ અને આજનો કાલનો પેટ્રોલ પંપનો દિવસ કેવો રહ્યો તે બધું જાણીએ. તો બસ હવે આપણે ગામડાના રસ્તા તરફ જઈએ અને આજનો દિવસ પેટ્રોલ પંપનું શું થયું શું ને આપણે મેનેજર સાથે બધી વાતચીત કરીએ. તો બસ હવે આપણે ગામડાના રસ્તે ચડી જ ગયા છીએ, સિટીનો રસ્તો કાપીને. જોઈ શકો છો આજ આપણી વાડી સામે ઝૂંપડું દેખાય છે અને આપણો પેટ્રોલ પંપ હજી દેખાતો નથી, નકર તો દેખાય આગળથી. અને આપણી કંઈક વાડી જોઈ જ શકો છો. હવે આપણો પેટ્રોલ પંપ ઝીણો દેખાવા માંડ્યો છે. તો હવે આપણે પેટ્રોલ પંપ તરફ જઈએ અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપો ભાઈ. લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ શકો છો ને આપણે કદાચ આગલા વિડીયોમાં કદાચ આપણે તબેલાનું કામ શરૂ કરશું ને તમને ખબર આપણે અહીંયા એક ઘર પણ લેવું હોય તો લેવા જઈશું, લઈ લઈશું. તો હવે આપણે પાછી થારને પાછી રનિંગ કરીએ અને જોઈ શકો છો આ આપણો કંઈક પેટ્રોલ પંપનો વ્યૂ છે, એટલે કે હારભાઈના પેટ્રોલ પંપનો વ્યૂ ને હારભાઈની થારને જોઈ શકો છો કંઈક. હા હારભાઈ આખી વસ્તુ જ અલગ છે ભાઈ. તો હવે આપણે જઈએ હારભાઈના પેટ્રોલ પંપ તરફ. જોઈ શકો છો અહીંયા આપણી કાંઈક શીપ એક લગભગ ડીઝલ પુરાવા આવી છે. તો હવે આપણે ક્રેટા પણ સાઈડમાં મૂકીએ અને પાર્ક કરીએ. એટલે ક્રેટા ક્યાં આવડે ભાઈ, હું સોરી ભાઈ, મારે ભૂલી જવાય. એવો ભાઈ થાર સાઈડમાં મૂકી. તો હવે આપણે હારભાઈ એટલે કે હારભાઈ થારમાંથી ઉતરી ગયા અને હવે હારભાઈ જે છે પેટ્રોલ પંપનો વ્યૂ જોવો. આવો ભાઈ, ક્યાં ભાઈ આ હારભાઈનો પેટ્રોલ પંપનો વ્યૂ, થારનો વ્યૂ. આને સિસ્ટમ હેંગ, ઓ ભાઈ સિસ્ટમ હેંગ. અને જોઈ શકો છો આ શીપવાળો આપણે કંઈક ડીઝલ પુરાવા આવ્યો છે. નિનયભાઈ આમ તો ઝંડો બંડો આપણે ભારત દેશનો લગાડ્યો છે. જોઈ શકો છો કેવો મસ્ત આમ શીપ એવી લાગી ઓ ભાઈ. અને આ રીતના કંઈક આપણો વ્યૂ છે. જોઈ શકો છો આ કંઈક આપણા પેટ્રોલ પંપનું છે. તમે આપણી ઓફિસ છે. હવે આપણે મેનેજર સાથે વાતચીત કરીએ કાલનો દિવસ શું રહ્યો. તો હવે આપણે વાતચીત કરીને બહાર આવતા રહેતા તમે જોઈ શકો છો કંઈક આપણો હારભાઈ પેટ્રોલ પંપ બાજુ બધી નજર લગાવે અને મેનેજર સાથે બધી વાતચીત કરી લીધી છે. ને એને એવું કીધું છું બધું સક્સેસ થઈ ગયું છે ભાઈ. કાલની બોણી પણ બધી સારી થઈ ગઈ હતી. કાલે આપણો એટલે કે આપણો પેટ્રોલ પંપનો બિઝનેસ એટલે કે હારાભાઈના પેટ્રોલ પંપનો બિઝનેસ સક્સેસ થઈ ગયો છે પૂરેપૂરો. અને આપણે ગામડામાં એક જ પેટ્રોલ પંપ હતો એટલે કે ગરાગીની પણ ઉપાધિ નથી, કારણ કે ગામડાના ટ્રેક્ટરો અને વાહનો અને આ મોટરસાઇકલ ને બુલેટ ને એમાં કેટલું હોય એ બધું અહીંયા પેટ્રોલ ડીઝલ પુરાવા આવે, કારણ કે આપણે પેટ્રોલ ડીઝલ બંને જ છે. તો હવે આપણે થોડુંક ગામમાં ફરીએ અને શું કંઈક ગામમાં ફરીએ અને આજનું કંઈક શું આવ્યું કંઈક આપણે ગામમાં કીધું ને આપણે ગયા નહોતા ગામમાં, તો થોડુંક ફરી લઈ. તો આ રીતના કંઈક આજનો આપણો દિવસ રહ્યો હતો. અને જોઈ શકો છો હવે આપણી વાડી પણ હવે આવી જ જઈ છે. તો આજનો દિવસ કંઈક આ હારાભાઈનો આ રીતના રહ્યો. અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો, મારે ઘડી તમને કહેવું પડે. ઓ ભાઈ હારાભાઈ પાછી ગાડી ઠોકી નાખી. તો ભાઈ હવે આપણે ગામમાં ફરતા જ હતા. તમે જોઈ શકો છો આપણા ગામની સ્કૂલ છે. સ્કૂલ પણ બહુ મોટી છે આ ગામની, જોઈ શકો છો. અને આપણો પેટ્રોલ પંપ પણ અહીંયા છે. ને હું એક તબેલાનું બનાવવાનું વિચારું છું હજી, કદાચ કાલના એપિસોડમાં કદાચ કામ ચાલુ કરું તો. આ ઘર છે જોઈ શકો છો. આ ઘર પર બધા સારા છે. તો જોઈ શકો છો આ કંઈક આપણો આ નિશાનનો વ્યૂ NSR સ્કૂલ નામ છે. અને આ કંઈક આખા સ્કૂલનો વ્યૂ છે. આ આપણા ગામડાની સ્કૂલ છે. સ્કૂલ પણ બહુ મોટી છે, પ્રાઇવેટ સ્કૂલ છે. તમે જોઈ શકો છો ખર્ચો પણ બહુ સારો કર્યો લાગે સાહેબે. તો હવે આપણે જઈએ ગામડા અને આપણે પેટ્રોલ પંપની જે આપણે
પૈસા લીધા હતા આપણે મેનેજર સાથે મેં બધી વાતચીત કરી, પણ પૈસા આપણે લીધા હતા થોડાક આપણા ફોનમાં ગૂગલ પેમાં ફોનપેમાં આવ્યા હતા. તો હવે આપણે પૈસા એમાં બીજા રોકડા હતા તે બીજા રોકડા પણ લઈ લીધા છે. તો આજનો દિવસ સારા ભાઈનો આ જ રીતના રહ્યો. હવે આપણે જવાનું છે ગામમાં ને ગામડે એટલે આપણે કે સિટીમાં. તો સિટીમાં થોડાક પૈસા પણ આપણે રોકડા લીધા છે, બેંકમાં જમા કરાવવાના છે. અને આ રીતના કંઈ ખારા ભાઈનો આજનો આખો દિવસ રહ્યો. આજનો આખો દિવસ હું કેટલી વાર બોલ્યો ભલામણ, મારું મગજ ફરી ગયું, આ બોલ જ કરું, આ બધું ભૂલાઈ જાય ભાઈ. આ પછી જો આપણે પાછા ગામડાનો રસ્તો કાપીને પાછા સિટીના રસ્તે આવી ગયા. આમાં ઘડીક જ થાય, વાર ન લાગે, જોઈ લીધું ને ઘડીકમાં આપણે આવી ગયા ને. તો હવે આપણે જઈએ બેંક તરફ, કારણ કે આપણે જે પૈસા લઈને આવ્યા બેંકે જમા તો કરાવવા પડશે ને. આપણે પેટ્રોલ પંપના બધા પૈસા લઈને થોડાક આપણા ફોનમાં પણ આવ્યા એ બધા જમા કરાવી દેવી. તો હવે બેંકે પહોંચવા દેવું છે. જોઈ શકો છો આ આપણી સામે જે બેંક કરે એ જ આપણી બેંક છે આપણા સિટીની. તો હવે આપણે હારાભાઈ એટલે કે હારાભાઈ હવે થારમાંથી ઉતરી ગયા ને હવે હારાભાઈ જશે બેંક અંદર, ને બેંક અંદર બધા પૈસા જમા કરાવીને આવે ત્યાં સુધી રાહ જોવો. તો હવે હારાભાઈ આવી ગયા, જોયો કો હારાભાઈ થારમાં બેસી ગયા છે ને હવે હારાભાઈ નીકળે ઘર બાજુ, કારણ કે આજનો દિવસ તો આના રહ્યો. ને હવે આજનો વિડીયો થોડોક અહીંયા સુધી, હજી તો થોડોક હજી આપણે ઘર પર પહોંચી ગયા. શું આ ઓફિસનો સીન છે? ઓ ભાઈ આમ જો હારાભાઈની ઓફિસ ને હારાભાઈની બે ગાડીઓના ત્રીજી ગાડી, ઓ હારાભાઈનો આખો લુક જ અલગ આવ્યો. આ ઓફિસ ને કોમ્પ્લેક્સ, અહીંયા તો હારાભાઈ રોફ છે ભાઈ. આ હારાભાઈનો કોરોપિયો, આ હારાભાઈની ક્રેટા અને આ હારાભાઈની થાર. જોઈ જ શકો છો આ હારાભાઈનો આજનો તો વિડીયો. અહીંયા ટાટા બાય બાય ગુડ બાય.